લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે ત્યારે ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલ પોલીસ જવાન, હોમગાર્ડ જવાન, રેવન્યુ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા આજરોજ ખંભાળિયા એસએનડીટી સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારી તેમજ તમામ કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ચૂંટણી પર્વ મતદાન પોસ્ટલ બેલેટથી આજે દેવભૂમિ દ્વારકાની વહીવટી અને પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલું છે। જિલ્લા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, પ્રાંત અધિકારી શ્રી દ્વારા પોતાના પોસ્ટલ બેલેટથી મતદાન કરેલું છે અને અમારા પોલિંગ સ્ટાફ દ્વારા 97% જેવું પોસ્ટલ બેલેટથી મતદાન આજે પૂર્ણ થાય છે। 81 ખંભાળિયાના મદદની ચૂંટણી અધિકારી દ્વારા એક ખૂબ સુંદર સારી વ્યવસ્થા કરી છે અને અહીંયા ઘણા બધા કર્મચારીઓએ અગાઉના 2 દિવસો દરમિયાન વોટિંગ કર્યું છે, આજે પણ વોટિંગ કર્યા છે અને હું આ તકે તમામ મતદારોને અપીલ કરું છું કે લોકશાહીના મહાન પર્વમાં આપણે આપણા પવિત્ર મતાધિકારનો અચૂક ઉપયોગ કરીએ।